થોડીક વાર એનું વિચારી બેઠો ને એવું કરશે આપણે કંઈક એની અંદર. તો ભાઈ જો આ લાલ ચટણી ફૂલ લાલ જોઈએ પાણીનો ખાલી કલર જો ભાઈ ટકો આવી ગયો બારે નહીં લાગે. ગુડ મોર્નિંગ અને જય માતાજી ગલે જાઓ ફરીથી સ્વાગત છે ભાઈ નવા બ્લોગ નવા વિડીયોમાં. ભાઈ આજનો લુક તમે ખાલી જોઈ લ્યો. નાઇટ ડ્રેસમાં એવા મસ્ત લાગે. હું આ નાઇટ ડ્રેસ પહેરવામાં મજા આવે. તો હજી તો જઈ ગયા ચા પીધો ભાઈ નહીં કીધું હવે બ્લોગ ચાલુ કરું. તો ભાઈ બ્લોગ ચાલુ કરી દીધો છે અને હવે લગભગ ડેઈલી બ્લોગ ચાલુ રાખવાના જ છે. તો તમે જો પણ સબસ્ક્રાઈબ નથી કરતા સબસ્ક્રાઈબ કરી લો. હલો ભાઈ હવે જાજી બારે તો તમને બતાવીશ અથવા તો દુકાને તો જવાનું છે ટકાની મસ્તી કરવા બસ. તો બાકી બની રહી વ્લોગમાં. તો ભાઈ વિડીયો એડિટ નહીં થઈ ગયો અને અત્યારે મુકાઈ પણ ગયો હોય એટલે હવે 3:30 પબ્લિશ થઈ જશે એની રીતે. એટલે અત્યારે ચેકિંગ થાય કે વિડીયોમાં કાંઈ ફોલ્ટ નથી ને એમ. તો ભાઈ હવે આપણે આગળ જઈ અને નાસ્તો વસ્તો કરી લે ભાઈ નીકળું દુકાન માટે. નીંદરે આવતી હતી પણ એડિટ બાકી હતું મેં કીધું પહેલાં એડિટિંગ કરી લે હોય તો રાઈતે મળે. તો હાલો ભાઈ હવે જાય આગળ અને નાસ્તો કરી લઈ ભાઈ મળી. તો ફાઇનલી ભાઈ પહોંચી ગયા દુકાને ને હવે કરવાની સાફ સફાઈ. તો હાલો પહેલાં આપણું કામ પતાવી લઈને ભાઈ ટકો આવે એટલે મળી આવે. ટકો આવ્યો જો બોર્ડ મારવા જવાનું કીધું ને તો મને કહે વરસાદ આવશે તો ભાઈને મારવા નથી જવું ને એટલે બધુંય થાય ભાઈ. જો આપણું મેન્યુ તમને બતાવી દો. જલ્દી પહોંચી જાવ. ક્યાં ટકા? વિનાયક પ્લેટ ભગવતી પરાની. હા એમ બાકી ન મળે તો મને મેસેજ કરો. ટકો તમને તેડી જાય. શું કે ટકા તારા જેવી હરખાઈ પર કોઈને નથી. કોણ? ચડી એનું ભલે આવે ભાઈ કોઈ કઈ કહેવાતું નથી. મેં તો કીધું કાલે તને કહેતા હતા ને તો મેં કીધું તને ખારા થયા એના કાકા એના મામા તને ખારા થયા. હા કાલે એવી રીતે ઘૂમતું વારીને કહેતા હતા બધા. મેં કીધું આને ખારા થયા લાગે. હાલો ભાઈ પહેલાં આપણે વેજીટેબલ સુધાર લઈએ પછી આપણે કાંઈક હવે વિચારી કે કાંઈક અલગ કરી નવું ટકાઈ રે તો બની રહ્યું બ્લોગમાં. હાલો ટકો વિચારે હું વિચારું. ટકો મારી ઉપર કરે હું ટકા ઉપર કરી જાઉં. કાંઈ પ્રેન્ક કરશે તો કાંઈ પણ એવું એમ. આની પહેલાંના બ્લોગમાં તમે જોયું હતું કે આ હે ને એ કાટ ખાઈ ગયું હતું. જો ટકાના પેન્ટમાં કાટ ખાઈ ગયું. ક્યાં થયું? કે કાટ ખાઈ ગયું કે મારું પેન્ટ માણસ કાટ ખાઈ ગયેલો. તું હોજ કાટ ખાઈ ગયેલો છો. ખબર થોડીક વાર એનું વિચારી બેઠો ને એવું કરશે આપણે કંઈક એની અંદર. ભાઈ લોકો બધું ટકો બેઠો એ બારે ખાઈ નહીં. આપણે એવું વિચારીએ કે પાણીમાં એને ફૂલ ટીકી ચટણી નાખી પાણી મીઠા વાટવાનું વિચારે કરવાનું. જો બતાવી દો તમને. જો જો આવી રહ્યો ટકો. આપણે આ છે પાણીપુરીનું મીઠું પાણી. આપણે એમાં એને લાલ ચટણી ફૂલ તીખી નાખીને દેવાના છે. તો ભાઈ જો આ લાલ ચટણી ફૂલ લાલ અને અત્યારે ખાલી આપણે એને એક ગ્લાસમાં ખાલી ભરી લઈ પછી જ્યારે ટકો આવવાનો હોય ને ત્યારે આપણે ટકાને ભરી દઈએ. કેટલી લાલ જોઈએ. હવે ટકો આવે ને ત્યારે આપણે પાણી ભરીને બેસીએ ને અંચર ફૂલ ખારું છે આપણે એને એમાં નાખી દઈએ. જોઈ લ્યો કેટલું હંચર નાખ્યું જોઈ લ્યો. હવે એ આવે ને એટલે આપણે એને મીઠું પાણી નાખ્યું. તીખું તો વધારે તીખું લાગશે મીઠું પાણી નાખીને દે પછી તીખું લાગે ને ખારું લાગે જો મજા આવે. તમને બતાવું આડે ફોન રાખીશ કે એને ન ખબર પડે એ રીતે બતાવીશ.
જો આવી રીતે મેં રાખી દીધું એટલે ટકાને ખબર ન પડે, જો આગળથી ખબર જ ન પડે કે શું હોય છે, એમ જ થાય ગાભો હોય એટલે આપણે એ રીતે રાખી દીધું ટકાને ખબર ન પડે એમ. ફાઇનલી બધું બહાર સાફ સુફે થઈ ગયું, હવે ખાલી ટકાની ટકાઈ કરવાનો પ્રેન્ક. અંદર તો સાફ સુફ હતું જ, રાતે કરીને જાય એટલે બારે એટલે આપણે સવારે આવીને કરી, કારણ કે સવારે છે ને દુકાન ખોલીને કેટલી રજો એટલી ધૂળ એટલી હોય એટલે મેં કીધું હવે સવારે જ કરવાનું છે, રાતે હવેથી કરવું જોઈએ સાફ, કારણ કે સવારે આવીને કીડી હોય તો માખી હોય તો એને પછી વળી સાફ કરવામાં વાંધો આવે આપણને. તો હવે એને રોજ રાતે અને સવારે 2 ટાઈમ પોતું મારવાનું ચાલુ કર્યું. તો હાલો હવે રાહ જોઈ ટકાની, ટકો આવે ને એટલે કરીએ એની માટે પ્રેન્ક. ટકો આવી ગયો, હવે એને ખબર નથી, હવે આપણે ખાલી બ્લોગ શૂટ કરવાના બાને કરતી બધું. તો ભાઈ ફાઇનલી જો ટકો આવી ગયો, હવે ભાઈ એનું કામ પતાવે. ટકા મીઠું પાણી પીશ? હા મીઠું પાણી મજા આવશે, ઠંડુ ફૂલ હાલ ને બનાવ રાત રાખીશ. મિક્સ કરવું પડે ભાઈ. કાલનો ગ્લાસ જો આમાં નામાં હતો, જોઈ લે કેટલો લાલ છે. હોય જ ને, મીઠા પાણીમાં હોય, તીખા પાણીમાં જાય પછી ટકલેસ થોડીક વાર એમ કર, મિક્સ કરી નાખું પછી આપણે એને પી બારે કામ હોય તો પતાવલ બારે થઈ ગયું. તો મારી રોહિત ભાઈ ના હું નહીં જાઉં, તું જાય જા. ગહેરું જતો તો તમને ખબર હે? ચણા ચણા બોર તું જા તાર ભાઈ પાસે જા, તારી ગર્લફ્રેન્ડ પાસે, રોહિત પાસે જાતો જા, ખાતો જા, કાઈને ખવડાવી દે, એને ખવડાવી દે ખારા ખારા ફૂલ. જા 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 ફટાફટ જા. થઈ ગઈ એક મિસ્ટેક કે આ જે ગ્લાસ હતો ને ભરેલો એમાં જ નાખી દીધો, એટલે વળી પાછું ટકો આવી નહીં પેલા જો લાલ ચટણી. મૂકી દઈ, એવું હોય તો ફુદીનાની ચટણી ભેગી નાખી, જો ટેસ્ટ એને લેવડાવું. ફુદીનાની ચટણી આપણે નાખી, આમ જો હજી થોડુંક મીઠું નાખી દે આપણે વળી. જો આવા દાણા નાખી દે, હવે ભરી એવું હોય તો થોડુંક કાઢી લઈએ હમણાં આપણે એના માટે. પાણીનો ખાલી કલર જો આ હે હવે ટકાનું, આને આપણે રાખી દઈએ અત્યારે સાઈડમાં. અને એવું હોય ને તો થોડુંક હજી કાઢી લઈ, કારણ કે કલર ઉપર થોડોક એને દેખાઈ જાય. એકવાર આપણે ચાખીને જોઈએ. તો ભાઈ લોકો જો થઈ ગયું છે ફૂલ, અને આ પાણીમાં ફરક જો ખાલી આ લીલું પાણી અને આ કેટલું લાલ, હવે એને ખાલી ખબર ન પડે ને એટલે ઘણું આપણે જોઈએ. ફાઇનલી ભાઈ ટકો આવી ગયો બારે, આનું હવે કરી ચાલુ. હાલે અંદર આવને હવે તો સારી વાત. જો ભાઈ ટકો આવ્યો, ટકાને હે ને ખાલી ક્યાંક મોકલવા જેવો નથી ભાઈને, હોયો જઈએ ક્યાંક ને ક્યાંક નહીં. હા હાલે તારું મીઠું પાણી જો, હજી તને તીખું જ લાગશે જો, હે ને લાગે કે નહીં તીખા જેવું? ભાઈ તે તો તને કહું હું, જો આ તીખું પાણી મને નથી લાગતું ને. એ મેં તને શું કીધું આવતા વેતન
કે આ પાણી એને વધારે મરચા વાળું લાગે, પણ જરાય તીખું હોય નહીં. પી હાલ, હું પી જાઉં હોય. એટલે તને કહેતા હોય કે તમે તીખું પાણી પીવાનું ચાલુ રાખો. નહીં લાગે. શું હે? અરે પી ના રે ના. હું એ ખબર એમાં હમણાં તને વિડીયો બતાવું જો કેટલું જરૂર લાગે નથી, ખાલી ચાખ્યું એમાં તીખું લાગવા હોય. ભાઈ પ્રેન્ક સક્સેસફુલ થઈ તો ગયો, આપણે પી લઈએ. મેં પીરેલું ચાખી લીધું, મેં ચાખી લીધું. એકવાર ટ્રાય કરતો. મેં તો ટ્રાય કરી લીધી, ટકાઈ પાણી જ મૂકી દીધું. જો પાણી ખાલી તમે લાલ જો, એમાં એને 2 ચમચી એને ચટણી નાખી, 2 ને 1 ચમચી ચટણી નાખી. હંચનની બીજી ડબ્બી હતી ને ખાલી કરી નાખી, અને ગૂળ ચટણી નાખી દીધી અને લીલી ચટણી માથે નાખી, મૂકી દીધું જરાક પીને. અત્યારે તો પ્રેન્ક થઈ ગયો, પણ હવે આવા નવા પ્રેન્ક લગભગ રોજ હું કરીશ જ કંઈક ને કંઈક. ટકો કે મોઢું ખારું થઈ ગયું, આપણે હંચાર જેટલું નાખી દીધું. પછી મેં છે ને વિડીયો બંધ કરીને આમાંથી આટલું હતું તો આટલું કરી નાખ્યું, આ અડધું નાખી દીધું હતું. ટકા ઉપર થઈ ગયો હારો એવો મસ્તનો પ્રેન્ક. આવા નવા વિડીયો જોવા જલ્દી સબસ્ક્રાઈબ કરી લો, બહુ મજા આવશે. ફાઇનલી અમારા રાજકોટમાં ઝરમરીયો વરસાદ ચાલુ થઈ ગયો હોય, ઘડીક વાર આવીને બંધ થઈ જાય એવો. અત્યારે તો ઝરમરીયો આવે, કેટલીક વાર આવે આપણે જોઈએ, વળી એમાં તડકો નીકળશે. અત્યારે તો વરસાદ આવે છે, હવે કેટલીક વાર આવે એ આપણે જોવાનું છે. કારણ કે ચાલુ થયો હોય આ તો ટીપા પડવાનું ચાલુ થયું ત્યારે મને ખબર પડી. દાદુ ફોન જોતો તો આગળનો કન્ટેન્ટ વિચારતો હતો, બીજાના કેવા કન્ટેન્ટ છે ને આપણે શું બનાવવું જોઈએ અત્યારે એમ. તો એ જોતો તો કોપી નથી કરવી, આપણે બનાવવું છે તો રિયલ હતું. મારો વરસાદ આવતો નથી અને એમાંય લાઇટ વહી ગઈ. જો કાકા હું તો સારું પાવર બેંક લઈને આવ્યો, મારા ફોનમાં ચાર્જિંગ ઓછું, લાઇટે વહી ગઈ, આખામાં અંધારું થઈ ગયું. જોઈ લો હવે રાહ જોઈ, બીજું કાંઈ ન થાય લાઇટ આવવાની. ફાઇનલી ભાઈ લાઇટ તો આવી ગઈ છે. જો હવે શાંતિ થઈ, ગરમી થવા માંડી. આ ભાઈ છે ને એવો માણસ થઈ ગયો હોય ને કે મને એમ કહે કે હું ઘરે જ આવું છું, અને ભાઈ રખડતો હોય ને એના ભાઈબંધની દુકાને, આશિકભાઈની. નહીં સાચું બોલ કે આટલી વાર આશિકભાઈ તો કાં નથી આવ્યું? તો કાં નો આવ્યું આટલી વાર? અહીંયા કાં બેઠો તો? પણ નાવા 10 જ મિનિટ માણા જાય નાવા. કેટલી વાર નાયો કે ને? અડધી પોણી કલાક ગઈ તારી નાવામાં? જવા દે, અડધી કલાક નાવામાં ગઈ રહી. અડધી કલાક નો હોય નાવામાં. દોરો થઈ જાય એટલે છોકરી મળે ફટાફટ ને. માણા જોયું ને, આપણી દુકાન હવે નથી ગમતું. ફૂલ વરસાદ અત્યારે તો ચાલુ થયો. ટકા નાવા જાય ભગા, ફટાફટ હાલ નાવા. નાવો ભાગ જલ્દી નાવો ભાગ. જોઈ બે બાજી એનું રોજનું થયું, આજનું નથી, રોજનું હોય એનું. તો તું જ હાલ, જવા દે. ભાગ હાલ, ફટાફટ જા, જવા દે. તું જવા દે. જો નાવા નથી જતો, જોયું? મિત્ર મીંદડો બાજે. ઈ પકડમાં ઈ નહીં. કુતરા મીંદડો બાજે. આમાં કુતરો કે ને સમજવાનો, મીંદડો કોને સમજવાનો? બિલાડો મીંદડો. ટકા બીવી તો જો
હાલતું તો ભાઈ દીવા તો કરી લીધા હતા, ગરાગી હતી ફૂલ. હા એ રહ્યો ટકો હોય ને એકચ્યુઅલીમાં ગરાગી હોય ને તેથી તો આવે જ નહીં, મોડો આવે. તો રહી રહીને આવ્યો, કેટલી ગરાગી રહી ગઈ. એની પેલા આવ્યો પસ કરી દઈ મસ્કરી બોલે. પેલા તો ભાઈ લોકો કાલનું વ્લોગનું એન્ડિંગ કરી નાખી. કેમ કાલના વ્લોગનું એન્ડિંગ આજે? તો ભાઈ ઘરે તો કાલે હું આવ્યો તો 11:30 રાતે છે, દુકાનેથી ગરાગી જેટલી એટલે પછી ત્યાં સાફસૂફ કરવાની એટલે 11:30 એમને થઈ ગયા. ઘરે આવ્યો ત્યાં 12 વાગે હું જમવા બેઠો એટલે મેં કીધું હવે સીધો સવારે જ વ્લોગ શૂટ કરી એમ. અને હાલો હવે વ્લોગનું કરી નાખીએ એન્ડિંગ. જો વ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી લો. હાલો એમાંય મજા આવશે ને આમાંય મજા આવશે. સબસ્ક્રાઈબ નથી કરતા જોવો હોય ને એટલા. તો હાલો મળી નવો વ્લોગ નવા વિડીયો સાથે. બાય.